यमराजના પાડાથી કૂતરો રડતા એવો અવાજ કાઢ કાઢે. મિશન સક્સેસફુલ. નવા સાઉન્ડ ક્રિએટ કરો છો. નવા સાઉન્ડ આવા રાણીબાગમાં આગ લાગીને જાનવરો ચીચિયારી પાડતા હોય એવા. આજકાલ એવું જ ચાલે છે. તમને ખબર છે પપ્પાના પ્રોડક્ટના ગ્રાન્ડ લોન્ચ માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવી રહ્યો છું. નમસ્કાર, રંગમંચ પ્રોડક્શન અને આસિફ પટેલ કાકાના કોમેડી મોલની નવી દુકાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ રજૂ કરે છે આજનું કોમેડી નાટક કાકા લાવે કેશ, બધા કરે એશ. આજે કેમ આફ્રિકન પોપટ બનીને આવ્યો છે? Come on, KK. This is my rockstar getup. Hey, mom. કેવો લાગો છો? એકદમ cool. ડબ્બા ગુલ, ક્યાંથી આવો છો? રિહર્સલમાં. You know bro, આજ છે મેં પોતાનું રોક બેન્ડ ફોર્મ કર્યું છે અને બેન્ડનું નામ રાખ્યું છે હંગ રોક બેન્ડ. કેવું લાગ્યું બબડી? બહુ ખરાબ. ગુજરાતીમાં બોલો ને તો ચીકરી ચડે. હંગ. સંગત ગ્રુપ સાથે નાટક દ્વારા સંગત વિશે શું કહેશો? સંગત ગ્રુપનું એક ખાસ વાત એ કહીશ કે અમે ટેકનિકલી મુંબઈ, ગુજરાત બધે જ શોઝ કરતા હોય છે, બટ વાપીમાં સંગત ગ્રુપના જે શોઝ હોય છે ને, તો અહીંયાની ઓડિયન્સ જે એમનું જે ગ્રુપની ઓડિયન્સ છે, બહુ અમુક વાર એવું થતું હોય કે તમને નાટક ભજવવાની મજા આવે. તો એ ફિલિંગ અહીંયા અમને આવે છે કે મને સ્પેસિફિકલી કે અહીંયાની ઓડિયન્સ એટલી સરસ છે, એમનું મેનેજમેન્ટ સંગત ગ્રુપનું કે કોઈ જ ક્યારે પ્રોબ્લેમ આવ્યો નથી, નાનામાં નાની વસ્તુ ઇઝ બીન ટેકન કેર ઓફ. તો બસ એટલે કે ઇટ્સ ગુડ એક્સપિરિયન્સ અહીંયા શો કરવાનો. ડ્રામા આઉટ એન્ડ આઉટ કોમેડી પ્લે છે અને ઇટ્સ અ ફેન્ટસી પ્લે, એટલે એની વધારે વાર્તા હું તમને નહીં કહી શકું કારણ કે એ જોવામાં જ મજા આવે છે. સંગત ગ્રુપ એટલે અમે વર્ષોથી અમે સાથે કામ કરીએ છીએ અને મજા આવે છે અમને અહીંયા વાપી આવવાની. એક વાર સંગત ગ્રુપ માટે, શરદભાઈ માટે, હિમાંશુભાઈ માટે પણ જોરદાર તાળીઓ.